હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ તો આજે નહીં, પણ ગુડ ઇવનિંગ. કેમ કે આજે તમારો ભાઈ દિવસમાં બ્લોગ બનાવ્યા વગર ને એમ પણ દિવસમાં બ્લોગ બનાવીને થાકી ગયા હતા ગાઈસ. એટલે આપણે હવે રાતનું બ્લોગ બનાવવાનું વિચાર્યું છે. એટલે ડેલી માટે નહીં હા પાછું કે ડેલી બ્લોગ રાતે બનાવીશું, પણ ખાલી આજે વિચાર આવી જાય ચાલો નાઇટમાં કે બ્લોગ બનાવી આજે. તો મેં આજે ઘરેથી મસ્ત મજાનું ખાવા ખાઈને નીકળી ગયો. આમ ફરવા તો સ્કૂલ બાજુ આવીને જોયું તો કોઈ હતું જ નહીં. તો પછી મેં નીકળી ગયો. મને ખબર હતી કે એક જગ્યાએ બધા મારા ફ્રેન્ડ બેઠેલા હશે, એટલે હું ત્યાં જ જાઉં છું. તમને બતાવું કે હું ધંધા કરે છે રાતે જોયું. દેખાય છે કંઈ હળગે છે એવું દેખાય ને? એ ધૂની હળગા બધા રહી બેઠેલા છે. જોજો બતાવું તમને. હું ચાલો જાઉં ને એટલે વાર લાગે. લે ની બેન ને વેચવા આ તો બધા બેઠા. ઈચ્છા થઈ કે તને કોલ કરું પણ પછી મને એમ કે તું સેકન્ડ સીટમાં જઈ આવશે. તો ગાઈસ આવા નવા ભાઈબંધ છે કે નહીં આવ્યા બધા કાલે તું મેલા વગર. હા અમારો કોણ લા નિખિલ લીંબુ. કોણ આઈ અલા લે મિત્ર નાગી. તો ગાઈસ આપણે જવું હતું બહાર એટલે ચાલ્યા આપણે ગાડી બદલવા ગામમાં પાછા ઘરે. ગામમાં ને પાછા ઘરે જઈએ આપણે. પાકિસ્તાનની સ્પાઇન ધર્મશાળા દેખો છે ને હવે પાછળ આપણે બતાવું બીજી ગાડી આવવાની છે આકાશ લલ્લન ટાપ. શું નામ છે આપણી ગાડીનું? રજ્જો ગાય નામ છે. તો પાછું અમારી ગાડી બીજી ગાડી અમારી નહીં પાછી મારા ફ્રેન્ડની. ના ના એવું તો ના ચાલે ને ભાઈ. પેટ્રોલ બીજા ભરે ને આપણે ચલાવીએ એવું ના ચાલે ને ભાઈ. જોઈ લો હવે ચાલ્યા અમે આ ગાડી લઈને કઈ જતા નહીં. છે ને કેવું લુક છે જોરદાર. FZS વર્ઝન 4. ચાવી કઈ છે? ગરમ લટકાઈ દીધી ચાવી. હા આપણને જેમ તેમ ફાવે ના પાછું ગાઈસ. એટલે જુઓ ખાલી હા હવે જોજો આ છે પાણી પીવાનો બાટલ. હા જોજો તમે જો છે ને એટલે બંધ થઈ ગયું પાછું. હા જુઓ હવે પાણી હોય આપણે ટેમ્પરેચરવાળું પીએ તો ખબર પડે આપણને ઠંડીમાં કેટલું ઠંડુ પાણી પીવું જોઈએ કેટલું નહીં. અત્યારે તો બતાવે 23 ટેમ્પરેચર. હા જોજો ઓલા ગાઈસ તમે જોજો ખરા મીટર કેટલું સોલિડ છે. હાય ઇલ્લો ઝાકો તો દેખાય. હવે આપણી પાસે આઈફોન નહીં એટલે શું કરું? હા ફ્રેન્ડ લોકો આપણને કંઈ યુટ્યુબ પર સપોર્ટ કરે તો લઈ આવીએ. હા નીકળી પડ્યા હવે પાછા ઘરેથી ગાડી લઈને. બેન છે ને હેલો જીમ બતાવશે ને. ઓ ચાલ જીમ માં જઈશું ચાલ. ચાલે બેહી જાણી ફટાફટ. ચાલ જીમ માં જઈશું. ફોન તો બંધ કરો દે. ફોન બંધ થોડો બંધ કરવાનો. જા લવાડિયા જો
આવી ગયા પફ લેવાની બાજુના ગામમાં. જોઈ લો શોપ, દુકાનમાં કોઈ નહીં, પણ પફ પણ નહીં. તો ચાલ્યા પાછા. અલા એક ભાઈ બનો મેકવિલર તૂટી જાય તો સ્પ્લેન્ડરનું બહુ અડાજ્યો હશે કઈ કામ હાડો અહીં ના હોય. ભૂંગળા બટાકા છે, ભૂંગળા બટાકા. અમે આવી ગયા સુકલટી પફ લેવા, સ્પેશિયલ સુકલટી. હા, 10-15 કિલોમીટર કાપીને. એટલા બધા પૈસા કૂટે ને આપણી જોડે, એટલે આપણે આવી ગયા સુકલટી પફ ખાવા, પફ લેવા. જ્યાં સુકલટીનો મીરો ભરાતો ને, મીરાવાળો બ્લોક જોઈ લેજો આપણે, તમે જોયો ના હોય તો. છે જ મીરાવાળો બ્લોક પણ. આ એ જગ્યા બધી જોઈ લેજો. જેવું ગઈ છે એટલે હા, અહીંયા ખુલ્લી છે પફની દુકાન. પફ રેડી થાય છે તે લગીને આપણે ઊભા છે. અને જુઓ ગાઈસ, અહીંયા ઉત્તરાયણ આવે છે એટલે હવે પતંગ વેચવાનું ચાલુ થઈ ગયું છે. 35 રૂપિયાની 5 પતંગ લખેલું જ છે. પતંગ પાછળ 5 રૂપિયાની કોળી ડીસી પાછા ના નાઇટ ડ્યુટી કરવા જાય છે અહીંથી. આપણા પફ આવી ગયા, હવે આપણે લઈને નીકળી જઈએ પાછા. એક જ હાથમાં છે. હા, બસો બાંધીને શું આવે એટલે આવે. અલા દિલ્હી ની કઈ વાત કરે ચોરા? આ જો ગરમ ગરમ પેલું કયું ઓય કયો ડાયલોગ મારીલા તો ગાઈસ આજે ફ્રેન્ડ લોકો જો ફૂલ મોજ કરી લીધી. પેલા બે જાય છે ના, આપણા પપ્પાની ગાડી છે, અહીંયા મૂકી દઈએ આપણે. કોઈ અડકે બડકે ના કશું નહીં. હવે ચાલ્યા પાછા આપણા ઘેર, કેમ કે વાગી ગયા 11. આપણા હોમ મિનિસ્ટરનો ફોન આવી ગયો, એકવાર નહીં પાછો 2-3 વાર. એટલે આપણે જવું પડશે હવે ઘેર. એમ બી હવે ત્યાં બહુ જ ઓવર ટાઈમ થઈ જશે બહાર ને, એટલે છેલ્લા ઘેર. તો મળીએ પાછા કાલે અવાજ અંદાજમાં. ને આપણો વિડીયો જોજો ને ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, કારણ કે હવે આપણે બહુ આગળ જવાનું છે. ગામવાળા લોકોની આખી આગળ બાળી જ કાઢવાની છે. બરાબર ને? મળીએ, બાય.